ये विहार मन दुखिया मन दुखिया ये वाज मरी न कुमना कड़ भाग लाई मरी वो सी मुड़ी नो ये धनी ये मरी वो सी ये मुड़ी नो धनी धनी मरी रातड़ी भोमना ઠેકાની વાળી મારી સોટીલાના અને લીલી જગ્યા માટે મારા ધામા 52 વીઘાનો બગીચો એ રોજો 52 વીઘાનો મરી રાતડી મોમના ઠેકાની વાજ મારી મોદડિયા ડુંગરની મારી માતા મો કેવો તમારે કીધું છે ને મિત્રો સુખમાં ભલે સાયબી સુખમાં ભલે સાયબી એ જય દુઃખ પડે જય વેળા પડે સુખમાં સાંભળે સાયબી દુઃખમાં સાંભળે માંગ ને બા પણ કોક દી માથે એવી વેળા પડે માથે જઈએ દુઃખના વાદળા વરહે આભમાં અણી નો હોય ધરતીની માલિકા જઈએ કોઈ ધણી નો હોય અને જગતમાં જઈએ કોઈ આહુડા મોનું છે ને પછી કડવી દેવી મારી ચાઉંડ માથે ઓરતો થાય બસને મળી હો ધણી બને પણ કોક રાગ હોય કોક ગરીબ હોય
હોય ને કોઈની આંખની માલિકા આહુડું આવે અને મને નકુમના કડબ આગલાની દેવી મને ચાઉને હાથ કરે બેટા અને કદાચ મારા નકુમ ગુણના જો હોશિયાર આહુડા જો લૂસી ન દઉં અને મધરી રાતે રોતા હોય બેટા પણ એની જો ખબરે ન આવું ને તેથી તો મને નકુમના કડબ આગલાની દેવી મને ચાઉને જગતમાં કોઈ બધા મિત્રો બારે ઉભા છો અહીંયા ઘણી બધી જગ્યા છે સદાય અંદર આવીને બેહો તો વધારે આનંદ આવે આવતા નહીં મારો બાબુ સદાય મંડપ નીચે આવતા રહ્યો આવતા કારણ કે મિત્રો માયા ધન દોલત ખેતર ખોડ્યા આ તો હતું અત્યારે થયું આગળ તો ગરીબી હતી દુઃખ હતું પણ એક વાત બહુ સાચી છે આગળ ધન ઓછું હતું પણ ધર્મની મૂડી જબરી હતી અને હું તો ઈ કહું છું જે ધન કામ નો આવે ને ધન કેતા માયા માયા કેતા રૂપિયા જે ધન કામ નો આવે ને તે ધર્મ કામ આવે તમારા અમારા જે આપણા ગઈઢા હતા ડોહલિયા હતા એને માયા ભેગી નથી કરી એને રૂપિયા ભેગા નથી કર્યા એને ધન ભેગું નતું કર્યું એને ધર્મની મૂડી ભેગી કરી એના હાટું નહીં એની વસ્તી હાટું થઈ એની કરિયા હાટું થઈ કારણ કે કદાચ બાપની મિલકત હોય આજ હોય તો કાલ ખૂટીએ જાય પણ જેને આ ધર્મની મૂડી ભેગી કરી છે ને અને કદાચ સેલા શ્વાસે નકમનો કોક ડોહલીઓ મારી ચાઉને ભલામણ કરીને ગયો હોય મળે હું તો આજ સવારે કાલ નથી પણ અમારી લીલી વાડી રહીને અમારો બગીચો રહ્યો ને મારી મારી ચાઉને અમારો બગીચો રેઢો નો મેળવ્યો પાનેલીની જગ્યા હોય તો ભલે ખીજડીયાની જગ્યા હોય તો ભલે મારી ચાઉંડ તું તો એક જ છો અને આભર મારા વિનેશિયા આજ મારી ચાઉંડની પારે મુઠ્ઠી કણુકો વાપરો છે બેટા પણ હું તો નકુમના કડબ આગલાની દેવી ચાઉંડ અને બેટા તારો મુઠ્ઠી કણુકો ખાય અને જો 70 કણુકાનો જો હિસાબ નો આપું ને એ તરી મને નકુમના કડબ આગલાની દેવી મને ચાઉંડને ખોજ લાગે હો અને એ યજ્ઞની દુબળી વસ્તી હતી ગરીબ વસ્તી હતી આબમાં આણી નહીં ધરતીની માલિકા કોઈ ધણી નતું પણ માં તને ભજવા વાળો તારી કમાઈ કરવા વાળો તારી ભક્તિ કરવા વાળો
અમારે હોદા બાબા નકુમ જેવા ઝાડવા તો ન્યાય ગયા. અરે બેટા આંભળો મારા નકુમ, મારો હોધી વહી ગયો છે, હું નકુમની ચાવું નથી ગઈ બેટા. અને કોક દીક મારી વસ્તીને કદાચ છે દુઃખ પડે, વહમી વેડા પડે અને બેટા અડધી રાતે હાથ કરે અને જો હામો હોકારો ન દઉં ને એ તરી મને ચાઉના નામનો સારીઓ મળી ગયો છે. તેથી શું કે આઈશું હારાના હો ધણી થાય પણ ગરીબનું કોઈ નો સાંભળે. અને હું તો એ કહું છું ભાઈ, કદાચ 25 ભાઈઓનું કુટુંબ હોય કે 500 ભાઈઓનું કુટુંબ હોય, એમાં કોઈ દુબળો હોય કોઈ ગરીબ હોય ને તો ગરીબને જોઈ કોઈ દી એને જકારો ન મારતા. કારણ કે જગ્યામાંથી જેથી એને જકારો મળે ને તેથી એને ઓર તો ગળદી દેવી માથે થાય મળે. એ માણાવે તો જકારો માર્યો પણ મારી ગળદી દેવી મારી ચાહું તે મને જકારો માર્યો ને. જગા ભાઈ વાતું રહી જાય. આજ કદાચ ખીજડીયાની જગ્યા માથે પાવનગઢનો નેજો ફરકતો હોય ને તો અમારે ઓધા બાબાના આહુડાનો પ્રતાપ છે. જેથી જૂની જગ્યા માથેથી રોતો રોતો હાલી નીકળો ને તેથી જગ્યા માથે ચાહું બોલી બેટા આજ તું આ જગ્યા માથેથી આહુડા પાડીને હાલતો થા, પણ બેટા જો તારા હગડે હગડે તારા ડગલે ડગલે જો તારા ભેગી નો આવું ને એ તું તો મને કરશન સારાની મને ચાવું ને કોઈ લાગી જાય. પછી જઈશું નિયાળ્યું તમે એ પણ પાડો મારી સમોસરો જો ને એ હવે વિલવો કરીને તારો ચોટીલો આજા વિનેશે આપ્યો તારી જગ્યા માથે મુઠ્ઠી કણુકો વાઈબ્રો છે એક ભાવથી. અને આ સમયે બેટા તારો મુઠ્ઠી કણુકો મને ચાઉન ને વાલો લાગ્યો. મને અમીના ઓડકાર આવ્યા
અને બેટા એક દી જો તારા મનની ન કરી દઉં અને કદાચ એક કણુકાનો જો 76 કણુકાનો હિસાબ ન આપું ને તેથી મને નકુમના કડબ આગલાની બીવી મને ચાવું ને ખોટ લાગી જાય ભાઈ. જગતમાં દેવ ધર્મ હલી જાય. આજે રાગનો મુઠ્ઠી કણુકો ખાધો હોય મળે માયા ધન દોલત ખેતર ખોયડા મળી આમ જો એની ભૂખ નથી પણ ભૂખ શેની છે તો તને ખબર છે. ખોટું શેની છે મારી નકુમની ચાવું ને તું જાણસ જાણા. અરે મારી મનખા જાણતા હોય તારેથી ક્યાં જાણશે. અને આજે એનો ભાવથી મુઠ્ઠી કણુકો મારી ચાવું ને ખાધો હોય ને મારી કુલમાં ઉતરીએ ને કમી ખોવા ને ત્યાં દાડાને કોણ ઓળખે. આજ તારા મુખમાં એ બોલી અમને વિશ્વાસ છે અને અમે એને કહેશું આજ તમારી ભગવતી બોલી છે. હા તો મજાલ મારો બતાવો વચન પહેલા તો બતાવો નહીં પહેલા કર્મી મારી ભલું કરી દે ને વિશ્વાસ છે. આલા મજાલ મારો બતાવો તારે કાઈ કેવું હોય તો કે પણ રતન તોડ આમ શું કરે હે મારી ઈ ધમલ ગયો ને હા એમ નહીં જા જાય ખમા બોલી બીજી બોલી નો મતલબ જગતમાંથી દેવ હોય જો ભાઈ ખમા ને કર્યા શું મને કીએ વિશ્વાસ નહીં દે કામ દે જા દુઃખ જો ભણતી જાઓ તો તે માણસ સામુદારી આજે એનો મુઠ્ઠી કણુકો ખાવા ઉતરી છે અને માણાના ઘરે કોઈક માણા મહેમાન થઈને આવ્યો હોય નોગા ભુવાને અહીં કદાચ ઘરમાં એને તમે જમાડવા બેહો અને જો ઘરમાં કોઈક માણા રોતું હોય ને તો માણા ખાતો ખાતો ઊભો રહી જાય ઈ કોરીઓ નથી ઉતારતી. આ તો કડ ભાગલાની દેવી ચાવું છે બેટા. જેનો કણુકો ખાતી હોય અને એના ઘરે ખોટ હોય ને એ ઈ મેણું એને નહીં મેણું તો મને ચાવું ને છે હો.
જ્યાં તમારો વિશ્વાસ હોય હંધુય સાચું છે આ વિશ્વાસ રાખવાનો સમજાય છે ને હા પછી એમ ન થવું જોઈએ ગોયા થયું નાયા થયું બરોબર મન એક રાખ કારણ કે આ તો એનો કણુકો ખાધો એટલે આપણે એને કેવું પડે છે મારે કેવું એટલે પડે કે એનું કદાચ ક્યાંક બીજે ક્યાંય જો જપાણ હાલતું હોય તો વળી પાછું હતું બે ભેગું થાય ને એટલે મારે કેવું પડે અહીંયા આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખવાનો અહીંયા કળની દેવી ચાઉંડ માથે પણ વિશ્વાસ રાખવાનો હા હા મળે લીલાગ્રા માંડવા નીચે બોલું અને કદાચ મારો બોલ જો ધરતી માથે પડવા દઉં ને એ તેની તો આજ નકુમનો કણુકો ખાધો મારે ચાઉં ને હરામ થાય અંતરથી કદાચ આકલો થઈ જાય અને નાભીથી નિહાકો નીકળી જાય અને નાભીનો નિહાકો જગત નો ઓળખે નાભીનો નિહાકો તો કળની દેવી ચાઉંડ ઓળખે હો કદાચ મારું નકુમ કુળ એક માળાના મોતીડા રીએ અને મારી ચાઉંડ હામો ભાવ રાખે બેટા અને મારા નકુમ કુળનો જો ભાવ તૂટવા દઉં અને મારા નકુમ કુળની વાડી જો રેડી મેલું ને તેથી મને ચાઉંડને મને ખોટ લાગી જાય ભાઈ પાનેલીની જગ્યા માથે 91 ઉમરા બાંધી અને બેઠી છે 91 ઉમરાની વાડીનો ધણી છે અને કદાચ મારી નકુમ કુળની વાડી બેટા જો હુકાવા દઉં અને એમાં કોઈ છોડવો એ દુખિયો હોય અને બેટા જો દુખિયાની માયા મેલી જો શેટી જાવ ને ત્યારે તો મને ચાઉં ને જગતમાં ખોટ લાગી જાય ભાઈ
મધરી રાજના હોકારિયા 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 એ મારા મધરી રાજના હોકારિયા મારી ચાઉંડ તુલવારી જા આ બનેલી હા આ બનેલી હા એ અહીંયા તો મારો મઢ છે ગામ છે પણ કદાચ મારું નકુમ કુળનું 100 મહિનાનું સોરું દુનિયાના હરે વ્યુ જાય અને કદાચ હજારો ગૌની વાટે વહી જાય અને બેટા હજારો ગૌની વાટ ઉપર હાથ કરે અને જો કદાચ મેરા મનની કુંજણી બની જો ખબરું લેવા ન આવું ને તેની મને નકુમની મને ચાવું ને કોઈ લાગી જાય ભાઈ ડાયરેક્ટ સુખ નથી મળ્યું કઈ મારા બાપુ વાત કરતા હોય 30-35-40 વર્ષ પહેલાની અમારે આ નકુમ પરિવાર અમારે 3 પેઢીનો નાતો સમય એવો હતો એક આખો દિવસ કાઢી મજૂરી કરે અમારે આ ફયુન હદાય નાના નાના પણ આ તો જેને ગરીબી જેને દુઃખ જોયું છે ને એને ખબર છે ભલા મણા આ બહુડા ભૂખે હુઈ જાતા એ આવો સમય હતો ભાઈ એલા એવું દુઃખ હતું એવી ગરીબી હતી સવારનું હોય તો બપોરનું ન હોય બપોરનું હોય તો સાંજનું ન હોય આ બહુડા ભૂખે હુઈ જાતા પણ અમારે ઓદા બાબા આમ જો કોઈ દી મારી ચાઉંડ ને દીવો કે ધૂપનો ધુવાળો ન કર્યો હોય ને આવું કોઈ દી બન્યું નથી અને હું તો ઈ કહું છું કે આજે પહુડા કદાચ બટકું રોટલો ખાતા હોય ને તો ઈ કમાઈ કરીને ગયા છે મારે ઓધા બાબાઓ એનો સેલો શ્વાસો હતો ને તો એ કદાચ નેજા હામી સુરતા માંડી આઈ અને ચાઉંડ ને કહીએ ને કી ડોલીઓ ગયો છે મળી હું તો જાઉં છું પણ મારા પહુડા મારા બસલા ક્યાં તમે હોબી ને જાવ છું મારી ચાઉંડ
તઈએ બોલી બેટા મારા હોદિયા તારે જવાનો સમય થયો છે પણ હું તો અહીંયા જુગો જુગ બેહવાની છું અને કદાચ આ ખીજડીયાની જગ્યા માથે મારી વસ્તીની જો પલવાર રેઠી મેલું અને કદાચ મારી વસ્તી અડધી રાતે આહુડું પાડે અને દી ઉગેલ જો હામી નો આવું ને એ તેથી મને ચાહું ને મને કોઈ નથી